અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક આવેલા એઆરએ એકેડેમી ખાતેથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વોકેથોન ફોર હ્યુમેનિટીનું આયોજન કરાયું હતું। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને રાજ્યસભા સાંસદ નરહરી અમીને લીલી ઝંડી બતાવી વોકેથોનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં થેલેસેમિયા પેશન્ટ્સ, કેન્સર સર્વાઈવર અને દિવ્યાંગ બાળકો સહિત શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે સિંધુ ભવન રોડ પર લગભગ 2 થી 2.5 કિલોમીટરના ટ્રેક પર યોજાઈ હતી। અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક અનોખા વેવ ઓફ કાઇન્ડનેસ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે, જેમાં પર્સન્સ વિથ ડિસેબિલિટી, જેમાં ફિઝિકલી અને મેન્ટલી ચેલેન્જ છે, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ લોકો છે, કેન્સર સર્વાઈવર્સ છે, થેલેસેમિયા મેજર્સ છે, એ બધાની સાથે મળીને આપણે લોકો વોકેથોન કરી રહ્યા છીએ અને એ ખરેખર એક બહુ સારી પહેલ છે। કુદરતે જેમને ન્યાય કર્યો છે, જેઓ વિકલાંગ છે, મેડિકલી ફિટ નથી, અનેક જુદા જુદા રોગોથી એ લોકો પીડાઈ રહ્યા છે, એવા લોકોની આજે સિંધુ ભવન, જે અમદાવાદ શહેરનો પોસ્ટ એરિયા કહેવાય છે, એ પોસ્ટ એરિયામાં અમદાવાદના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા હોય, સમાજની જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, એવા હજારો લોકોની ઉપસ્થિતિમાં રેડ ક્રોસ સોસાયટીનું આ પગલું ઉમદા પગલું છે અને સમાજ એને આવકારે અને સમાજ એને પૂરેપૂરો સહયોગ આપે તેવી મારી આપ સૌને વિનંતી છે। ये एक अनोखा वॉकेथॉन है। इट इज अ वॉकेथॉन फॉर ह्यूमैनिटी। पहली बार जो बिल्कुल तंदुरुस्त है वो हाथ में हाथ लेके चलेंगे, जिनको सहाय और अनुकंपा की आवश्यकता है। जब हम हाथ में हाथ रख के हैंड इन हैंड चलेंगे तो यूनाइटिंग हार्ट्स विद कंपैशन, वेव्स ऑफ काइंडनेस का एक अनोखा वातावरण सर्जन होगा।